ભાવનગરના ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં ફેક્ટરી માલિક દ્વારા કર્મચારીની મારવાની ઘટના સામે આવી। પીડિત કર્મચારીએ 1.5 મહિના જેટલો બાકી પગાર માંગતા ફેક્ટરી માલિક ઉશ્કેરાઈ ગયો અને હુમલો કર્યો। રાધે ફૂડ ફેક્ટરીના માલિક પ્રફુલ સાચરિયા અને મનીષ નામના વ્યક્તિએ કર્મચારીને માર્યો હોવાનો આક્ષેપ। પીડિત પરિવારે 6 તારીખે પોલીસ સ્ટેશને ફરિયાદ માટે અરજી આપી હતી। ફેક્ટરી માલિક સામે મારપીટ સહિત એટ્રોસિટી એક્ટ હેઠળ FIR નોંધવાની માંગ ઉઠી। રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે SB ન્યૂઝ ભાવનગર। વાંધો નહીં, તો એક કામ કરો, કાલ શનિવાર છે તો શનિવારે પહેલાં તમારું નામ? મારું નામ મકવાણા સુરેશભાઈ મંજીભાઈ। સુરેશભાઈ, શું બનાવ બન્યો છે? બનાવમાં એવું છે કે મારો ભાઈ છે મકવાણા અશોકભાઈ મંજીભાઈ, એ ચિત્રા JDC રાધે ફ્રૂટ કરીને એક ભૂંગળાની કંપની છે, ત્યાં કામ કરે છે ઘણા વર્ષોથી। તો એને માનસિક ત્રાસ એવું બધું આપે છે અને એના પગાર બાબતે થોડોક અમારો લોચો થયો હતો। પગાર આપતા નહોતા 1.5 મહિનાનો સાહેબ। તો મારું આ ભાઈને પગાર બાબતે મારી મમ્મી પગાર લેવા ગયા હતા, તો મારી મમ્મીને ગાળો દીધી, માર્યા, પછી જ્ઞાતિથી અપમાનિત કર્યા। અને આ લગભગ અમે કેસ એમની માટે 6 તારીખે કર્યો હતો, 6/8/2025ના રોજ। અને મેં લગભગ 3 દિવસથી ધક્કા ખાવી છે વડલા પોલીસ સ્ટેશન। ત્યાં કોઈ PI કે કોઈ અમને જવાબ દેતા નથી કે હજી અરજી અમારી FIR કરી નથી, અરજી ખાલી લીધી હતી, બરાબર। અમારે મારવામાં મારા ભાઈને મારા ઢીકા પાટું કર્યા છે, મારી મમ્મીને મારવા લીધા હતા, એમના જ્ઞાતિ વિશે અપમાનિત કર્યા। શું નામ છે આ વ્યક્તિ? એનું નામ છે, એકનું નામ પ્રફુલભાઈ છે સાસરિયા અને બીજાનું નામ છે મનીષભાઈ, બરાબર। માંગ અમારે ન્યાય જોતો છે, બીજું કાંઈ નથી જોતું। આ લોકો અત્યાર સુધી કેમ અમારી FIR નથી કરી સાહેબ? અમે 2-3 દિવસથી ખાધું નથી અમે। હા, હેન્ડીકેપ છે, નથી બહુ ચાલી એકતા, એના પગમાં તકલીફ છે સાહેબ। અને 3 દિવસથી અહીંયા આવી તો કે સાંજે આવો, સાંજે કે સવારે આવો, સવારે કે બપોરે આવો। 1.5 મહિનાનો પગાર બાકી છે, અહીંયા ધક્કા ખાવી છે સાહેબ। જાણે અમે કેસ કર્યો છે કે એને કર્યો, એમને કાંઈ સમજાતું નથી, બરાબર। હવે અમારે ન્યાય જોતો છે, કોઈ એમને જવાબ નથી દેતું પોલીસમાંથી। આ જાઓ અને ઇન્કવાયરી ચાલુ છે એવી રીતે કહે છે। FIRનું હમણાં મેં સાહેબને પૂછ્યું, એમને એમ કીધું ઇન્કવાયરી ચાલુ છે। ઇન્કવાયરીમાં કેટલીક વાર હોય સાહેબ? 72 કલાક થઈ, ઇન્કવાયરીમાં વાર કેટલી હોય? અમને ના પાડી દે કે FIR નથી કરવી સાહેબ, તો અમે અમારી રીતે બીજું કાંઈક કરીએ। અમારા દલિત સમાજ છીએ અમે, બરાબર છે। હવે